હવે શું થયું? આ ડરની ઠોકરો તારે ખાવી પડે છે. ભિખારણ જેવી તારી હાલત થઈ ગઈ છે. હા મમ્મી, તમારી વાત સાચી છે. મેં મારો જીવનસાથી મારી જાતે ચૂઝ કરેલો. પણ મમ્મી, થોડાક દિવસ બધું સારું ચાલ્યું, પછી કન્ટિન્યુ એને ડ્રિંક કરવાનું ચાલુ કરી દીધું. રોજ મને મારપીટ કરતો હતો. ન કમાવું ન ધમાવું કઈ જ નહીં. ટૂંક સમયમાં મારે આ બાળક થયું મમ્મી, અને એણે મને ઘરમાંથી કાઢી મૂકી. 6 મહિનાથી રખડતી બગડતી હું અહીં આવી છું. આ માસૂમ બાળક તો શું દોષમાં? તું પણ તો એક માં છે ને. થોડુંક મને સમજવાની કોશિશ કર મમ્મી. હું આને લઈને ક્યાં જઈશ? હું નિસહાય છું. તારા સિવાય કોઈ સહારો નથી અત્યારે મારો. શું કીધું તે? આ માસૂમ બાળકનો શું વાંક છે? એમ એ માસૂમ બાળકની માં એટલે કે તું, તે આપણા પરિવારનો વિશ્વાસઘાત કર્યો છે. અને આ તારી છોકરી, આ તારી છોકરીના લોહીમાં પેલા ગંદા અને રખડું ટપોરીનું લોહી વહે છે. મા બાપના જે લક્ષણો હોય ને એના સંતાનમાં આવે છે. એના કુલક્ષણો આ સંતાનમાં આવશે. એ તું નહીં ભૂલતી? બસ પપ્પા, બસ બસ કરો હવે. મેં જે ભૂલ કરી એનો મને પૂરેપૂરો પસ્તાવો છે પપ્પા. તમારી વાત ન માનીને હું મારી જ મનમાની કરતી રહી, અને આખરે છેવટે એની સાથે હું ગઈ. એનું પરિણામ મારે આજે ભોગવવું પડ્યું. પણ પપ્પા, હું દિલથી માફી માંગુ છું. તે દિલથી માફી માંગુ છું. મને માફ કરી દો પ્લીઝ પપ્પા. પ્લીઝ મમ્મી, મને માફ કરી દો. હાથ નહીં લગાવો એને, દૂર રહો. કામિની, આ તો શું વાત કરે છે? ગમે એમ તો આપણી દીકરી છે. આ શું કીધું? આપણી દીકરી છે આ? દીકરી હતી, દીકરી છે નહીં. અને તું શું જોઈને માફી માંગે છે? અને જો આને આપણે માફી આપી દઈશું ને, તો સમાજની દરેક દીકરીઓને પ્રોત્સાહન મળી જશે. એક તો પેલા લવ કરશે, પછી ભાગી જશે, અને જો કઈ ઊંચ નીચ થયું તો પાછા માવતર થઈને એને માફી પણ આપી દેશે. એટલે જ આ છોકરીઓ બધી આજ ડગલે ને પગલે ચાલતી આવી છે ને ચાલે છે. પણ બસ હવે નહીં, અમે તને કોઈ માફી નથી આપવાના. તે જે કર્યું છે એ તારે ભોગવવાનું છે. સમજી તું? કામિની, નહીં, આ મારી દીકરી છે. હું એને દુઃખી થતા નથી જોઈ શકતો. મેં તમને કીધું ને